જૂનાગઢ જિલ્લાના પત્રકારત્વ મિત્રોનું ગિરનારની ગોદમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર સ્નેહ મિલન યોજાયું. જિલ્લાના તમામ તાલુકાઓના પત્રકારોનું નિસ્વાર્થ ભાવે કલમના કસબીઓનું સ્નેહ મિલન. જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની છાયામાં રામવાડી ખાતે એક નવો ઇતિહાસ રચાયો. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વ સાથે જોડાયેલા કલમના કસબીઓ જ્યારે એક મંચ પર એકઠા થાય ત્યારે સમાજમાં એક મજબૂત સંદેશ જતો હોય છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમની એકતા અને નિસ્વાર્થ સેવાની નવી મિસાલ કાયમ કરી છે. નિસ્વાર્થ ભાવના કાર્યક્રમનો પ્રાણ. આ સ્નેહ મિલનની સૌથી મોટી અને ઉમદા બાબત એ રહી કે તેનું આયોજન કોઈપણ પ્રકારના વ્યક્તિગત સ્વાર્થ કે રાજકીય એજન્ડા વગર કરવામાં આવ્યું હતું. પત્રકારત્વના ક્ષેત્રમાં ઘણીવાર સંસ્થાઓ કે સંગઠનો ચોક્કસ હેતુ સાથે મળતા હોય છે, પરંતુ આ મિલન સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે યોજાયું હતું. અહીં કોઈ હોદ્દાની લાલસા ન હતી કે કોઈ રાજકીય પક્ષનો પ્રભાવ ન હતો. આ મિલન માત્ર પત્રકાર ધર્મ અને ભાઈચારાના પાયા પર ઊભું હતું. સંગીતની સુરાવલીઓ અને સ્વાદિષ્ટ ભોજન. દિવસભરના રિપોર્ટિંગ અને દોડધામ બાદ પત્રકાર મિત્રો માટે સાંજ ખૂબ જ હળવી અને આનંદદાયી રહી હતી. આયોજનની સુંદરતા એ હતી કે પત્રકારોએ એક પરિવારની જેમ સમય પસાર કર્યો. તમામ પત્રકારોએ સાથે મળીને રાત્રિભોજનનો લહાવો લીધો હતો. ભોજનના ટેબલ પર તાલુકાઓ અને શહેરના પત્રકારો વચ્ચે જે આત્મીયતા જોવા મળી તેણે ખરા અર્થમાં સ્નેહ મિલન સાર્થક કર્યું. ભોજન બાદ મનોરંજનનો એક સુંદર દોર શરૂ થયો હતો. સંગીતના સથવારે પત્રકારોએ માનસિક તાણ હળવો કર્યો હતો. અનેક પત્રકાર મિત્રોએ સંગીતનો આનંદ માણ્યો અને આ સાંજને વર્ષો સુધી યાદ રહી જાય તેવી સંભારણો બનાવી દીધી. રિપોર્ટર હરીશ મહેતા, વિસાવદર.